વડોદરામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ છે। જળશક્તિ અભિયાન કાર્યક્રમમાં કોર્પોરેટરનો લોકોએ ઘેરાવો કર્યો। કાર્યક્રમ પૂર્ણ થતા સ્થાનિકોએ કાઉન્સિલરને રજૂઆત કરી। વરસાદી પાણીનો નિકાલ ન થતા તેઓ હાલાકી ભોગવી રહ્યા છે, પરેશાન થઈ ગયા છે। આ બધા વચ્ચે નાગરિકો અને કોર્પોરેટર વચ્ચેની તૂતુ મેમેના દ્રશ્યો સામે આવ્યા। સમગ્ર મામલે કોર્પોરેટર બંદિશ શાહે કહ્યું કે સ્પોન્જ પોન્ડ દ્વારા પાણીનું નિરાકરણ આવશે। સ્પોન્જ પોન્ડમાં ફેન્સિંગ બનાવવામાં આવશે। પાણી ભરાવાની સમસ્યા હલ કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ। વિસ્તારમાં ભરાય છે એટલે વધારે પાણી એક સાથે બોરની અંદર જઈને ચોખ્ખું પાણી અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થા માટે આ સ્પોન્જ પોન્ડ બનાવવામાં આવ્યો છે। આ સ્પોન્જ પોન્ડમાં જે બોર કર્યો છે એ એક્વિફર લેવલ સુધીનો બોર કરવામાં આવ્યો છે, જેથી વધારે પાણી આમાં વહન થઈ શકે। સાથે સાથે પોન્ડ એટલા માટે બનાવ્યું છે કે આ આજુબાજુના વિસ્તારમાં ભરાતું પાણી એક સાથે એની બે ચેમ્બર મારફતે અંદર આવે અને જે બોર એબ્ઝોર્બ ના કરે એ પાણી આજુબાજુ ભરાઈ અને પછી એ પાણી એબ્ઝોર્બ થાય। આ પ્રકારની વ્યવસ્થા આ સ્પોન્જ પોન્ડથી કરવામાં